તાળા તૂટતા ગયા, શહેરો લૂંટાતા ગયા. મધ્યપ્રદેશથી લઈ મહારાષ્ટ્ર સુધી કેસો ફાઇલ થતી ગઈ, પરંતુ કેવી રીતે દબોચાઈ ટાંડા ગેંગ ગુજરાતમાંથી, જોઈશું ચોરીનો અંત કાયદાની જીતમાં. शिकारी खुद सकंजामा, सीसीटीवी में कैद प्रमाण, 4 झड़पाया, 3 फरार. खूब तोड्या ताळा, हवे गणो जेलना सळिया. वलसाड जिल्लाना ભિલાડના સરી ગામની આ ઘટના છે. 3 જુલાઈ 2025 ના રોજ રમઝાન નગરી પાસે આવેલ ચૌરસિયા ભવનમાં 4 અજાણ્યા ઈસમોએ ઘરનું તાળું તોડી ₹1,23,000ની કિંમતનું સોનું અને ચાંદીની લૂંટ ચલાવી હતી. પરિવારના સભ્યો જાગી જતા આરોપીઓએ પથ્થરમારો ચલાવી ઘરના સભ્ય પર હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે સીસીટીવીની મદદ લઈ સ્થાનિક નેટવર્ક સ્ટ્રોંગ કરી 4 આરોપીઓની ભાળ મેળવી લીધી હતી. ઝડપાયેલા તમામ આરોપીઓના નામ પર એક નજર કરીએ તો આરોપી નંબર 1 शेरू सिंगोरे, आरोपी नंबर 2 लालसिंह उर्फे तेरसिंह सिंगारे, आरोपी नंबर 3 बिरसिंह सिंगारे, आरोपी नंबर 4 महेश सिंगारे. સરી ગામના રમઝાન નગરી વિસ્તારમાં ગઈ તારીખ 3 જુલાઈના રોજ 5થી વધુ લોકો ઘરફોડ ચોરીને અંજામ આપવા માટે ઘરમાં ઘૂસ્યા હતા. ઘરફોડ ચોરી કરીને જ્યારે લોકો જઈ રહ્યા હતા ત્યારે ઘરના લોકો જાગી ગયા હતા અને એ લોકોએ બૂમાબૂમ કરતા આજુબાજુના રહેવાસીઓ પણ જાગી ગયા હતા અને લોકોના ટોળાએ ભેગા થઈને આજે ઘરફોડ ચોરી કરનારા જે ઈસમો છે એમાંથી 2 લોકોને પકડી પાડ્યા હતા. પરંતુ જે અન્ય જે ઘરફોડ ચોરી કરનારા ગુનેગારો હતા એ લોકોએ ખૂબ જ મોટો પથ્થરમારો લોકો ઉપર કર્યો હતો અને પથ્થરમારામાં જે ફરિયાદી છે જેના ઘરે ચોરી થઈ હતી એની આંખને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લૂંટના ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ એટલો ગંભીર હતો કે એની અંદર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તાર, સમગ્ર વલસાડ જિલ્લો, તમામ જગ્યાના સીસીટીવી કેમેરા 2000થી વધુ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ લોકો કયા રૂટ ઉપરથી આવ્યા છે એના બાબતે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ અને મધ્યપ્રદેશ ધાર સુધી સીસીટીવીમાં આ આરોપીઓને ટ્રેકિંગ કરવામાં આવ્યા હતા અને જેના આધારે આ ગુનાને અંજામ આપનારી ધાર મધ્યપ્રદેશની ટાંડા ગેંગ હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જે ઘરફોડ ચોરી લૂંટનો જે બનાવ છે એના 3 મુખ્ય આરોપીઓ શેરુ, લાલસિંહ અને બિરસિંહને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. આંખ ફોડ ગેંગ એટલે કે ટાંડા ગેંગના આ 4 સાગરીતોને મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શેરુ, લાલસિંહ અને શંભુ સિંગારે સરી ગામમાં જ રહેતા હતા અને આસપાસના વિસ્તારમાં કડિયાકામ તથા છૂટક મજૂરી કરી તમામ જગ્યાએ રેકી પણ કરી લેતા હતા અને કોઈ એક ઘરને ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ચોરીની ઘટનાને અંજામ આપવા જ તેઓ મધ્યપ્રદેશથી અહીં આવ્યા હતા. આ કેસમાં 4 આરોપીઓ તો ઝડપાઈ ગયા છે, જો કે 3 મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે, જે વોન્ટેડ છે. તેમના નામ પર એક નજર કરીએ તો અંતરસિંહ, શંભુ અને કેરુ સિંગારેને પોલીસે હવે શોધી રહી છે. આરોપી નંબર 1 અંતરસિંહ સિંગારે, આરોપી નંબર 2 શંભુ સિંગારે, આરોપી નંબર 3 કેરુ સિંગારે. આ જે બનાવ છે એમાં જે શેરુ સિંગારે, લાલસિંહ સિંગારે અને શંભુ સિંગારે એ સરીગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કડિયાકામ કરતા હતા અને એક પ્લાન મુજબ વિસ્તારના કયા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને તાત્કાલિક ભાગી શકાય એવું છે એની રેકી કરી હતી અને રેકી કર્યા બાદ આ 3 જણાએ પોતાના જે નજીકના સગાવાલાઓ છે બિરસિંહ સિંગારે, કેરુ સિંગારે, અત્તરસિંહ સિંગારે
એ 3 લોકોને મધ્યપ્રદેશથી ઘરફોડ ચોરીના અને લૂંટના બનાવના 2 દિવસ પહેલાં બોલાવી લીધા હતા અને આ 6 લોકો બનાવના દિવસે આ બનાવ માટે ગયા હતા અને એ લોકો ઘરફોડ ચોરી કરીને ભાગતા હતા ત્યારે પથ્થરમારામાં ફરિયાદીને ગંભીર પ્રકારની આંખ ઉપર ઈજાઓ થઈ હતી. આ 6 જણા ઉપરાંત આજે ઘરફોડ ચોરીમાં ગયેલા દાગીના અને જે મુદ્દામાલ હતો એ એમણે મહેશ સિંગારે નામના વ્યક્તિને આપેલો હતો. મહેશની પણ આપણે ધરપકડ કરી લીધી છે. ટોટલ આ ગુનામાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 3 આરોપી અત્તરસિંહ ઠાકુર, શંભુ સિંગારે અને કેરુ સિંગારે એ 3 આરોપીઓ હાલ વોન્ટેડ છે. ખૂબ મોટી સફળતા આ લૂંટના ગુનાને ડિટેક્ટ કરવામાં મળી છે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો જે અત્તરસિંહ ઠાકુર સિંગારે એની વિરુદ્ધમાં મધ્યપ્રદેશના બડગોડા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો અગાઉ ગુનો દાખલ થયેલો છે અને આરોપીની પૂછપરછ અને ટેકનિકલ એનાલિસિસથી એવું પણ ધ્યાને આવેલું છે કે મહારાષ્ટ્રના નાસિક રૂરલ જિલ્લાની હદમાં આવેલા વણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ સમયગાળામાં એ લોકોએ 4થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. એટલે ધારથી સ્પેશિયલી ગેંગ બોલાવીને નાસિક અને ભિલાડની આસપાસના વિસ્તારોને ઘરફોડ ચોરીમાં ટાર્ગેટ કર્યા હતા અને આરોપી વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવી ગયા છે. અત્યારે તો ભિલાડમાં આ ગેંગે આચરેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાથે જ ઝડપાયેલા 4 આરોપીઓ રિમાન્ડ હેઠળ છે. ત્યારે જોવું એ રહ્યું કે મુખ્ય 3 આરોપીઓ ક્યારે કાયદાના સકંજામાં આવે છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.